મારું નામ કાજલબેન નરેશભાઈ મકવાણા છે. હું ગામ મોરૈયાથી આવું છું. મારી પાણીની ગાંઠ થઈ જતી હતી, એના કારણે મારા માસિક બંધ થઈ જતા હતા અને બાળક રહેતું નહોતું અને ડૉક્ટર કહેતા હતા કે ઓપરેશન કરાવવું પડશે. તો મને વગર ઓપરેશને મને મારીએ દીકરો આપ્યો છે. માનતા રાખ્યા પછી પેલા ડોક્ટર ઓપરેશન કરાવવાનું કહેતા હતા કે તમને પાણીની ગાંઠ છે તો ઓપરેશન કરાવવું પડશે. મેં અહીંયા 5 રવિવાર ભર્યા અને પ્રસાદી લીધી અને ખુલાસી બધું મટી ગયું અને પછી ઓટોમેટિક મને માડીએ સારા દાડા દેખાડી દીધા અને માડીએ મને દીકરો આપ્યો. 1.5 વર્ષ મેં દવા ખાધી. 1.5 વર્ષ મને આરામ નતો આવતો. જ્યારે દવા લઉં તો જ મને આરામ રહેતો હતો, ને તો પાછી તકલીફ ચાલુ થઈ જતી. માનતા રાખી અત્યારે માતાજીએ દીકરો આપ્યો. નામકરણ કરાવું. ડોક્ટરે નાચ પાડી હતી. નાચ પાડી. તમને વિશ્વાસ છે કે મેં કર્યું? હા માડી, તમે જ કર્યું. ના ભાઈ, મેં કોમ નહીં કર્યું. તું ના હું તો આઈ મારી ખોડિયારમાં આગળ ધરીને જ આવી હતી કે માડી તમે પહેલા આગળ રહેજો, જો તમારી હા હશે તો તું પારેજા પહોંચી જઈશ. ભલે રામ, તમારી ખોડિયાર માતા ને રામ છે. રામ રામ માડી. ભલે. અને મારી બેબી રહી ને એ મને એમ જ કહેતી હતી કે માડી તને ભયો જ આવશે. અને માડી હવે બપોરે બેઠા હોય તો ત્યાં દુપટ્ટો ઓઢીને કેવો ખૂંખાર મેળવી આવી એવું જ કરતી હોય. હું તમારા ઘેર જ રમતી હોય એનો મતલબ એવું થયું? હા માડી. તમ કે નાના દીકરાઓને કહે છે કે બોલે સાચું બોલે અને એમનું હૃદય પવિત્ર હોય, ચોખ્ખું હોય. હા માડી. મારી પ્રેરણાથી કદાચ થાય ને તો એવું સમજી લેવો કે માતા તમારા ઘેર જ છું. હા માડી. ભલે એનું નામ રોનક રાખો. રોનક તમારા ઘરમાં નવી રોનક લાવશે. રામ રામ માડી. ભલે રામ.